જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. કાલે આપણે ત્રણ પ્રકારની ભક્તિ વિશે વિચાર્યું. 13 ભક્તિના ત્રણ પ્રકાર સમજવાની આપણે કોશિશ કરી. ઉપરાંત ભગવાનના શ્રી અંગના શૃંગારના દર્શન કરી રહ્યા છીએ. સાચા હીરામોતી સોનાના દાગીના આપણે પહેરીએ અને અતિ સુશોભિત દાગીના તો લાગે, પણ આપણે પણ લાગીએ. તો અહીં તો સાક્ષાત પ્રભુજીના, ઠાકોરજીના આભૂષણો કંઈક અલગારી આધ્યાત્મિક જ હોય ને. 3 સીડી ચડીએ પછી જ ઠાકોરજીના ભગવાનના દર્શન થાય. શ્રી અંગના એક આભૂષણો સ્વયં છે, તે પ્રભુને ખુશ કરી રહ્યા છે. પ્રભુના શ્રી અંગમાં આભૂષણો છે તે આવા હીરા મોતી કે સોનાના આભૂષણો તો ન હોય. સાક્ષાત ઋષિઓ, સંતો, ભક્તો, ગોપીઓ, ગ્વાલ બાલ, રાધા, બંસી, ગોવાલણીઓ, ગ્વાલ બાલ, આચાર્યો, તુલસી, મીરા, વ્રજવાસીઓ કંદોરાની જેમ ગ્વાલ બાલ પણ ટીંગાઈ ગયા છે. કાનાની બંસી કાનમાં આજે પણ વાગે છે. મિત્રો છે, અષ્ટસખા, જેનામાં સૂર છે, આલાપ છે, ભાવ છે, ભક્તિ છે, રસમયતા છે, એ સમાયા છે. આચાર્યો કાનાને લઈને વિચર્યા છે. નારદ જેવા સંતો ભક્તો છે. નાની નાની ગોવાલણીની હીરે મઢેલી રંગબેરંગી ચૂંદડીઓનું ઠાકોરે પીતાંબર પહેર્યું છે. તો ગોકુળ છોડતા ગોપીઓની ચૂંદડીને ભાલથી વળગાડી ગલે લગાડતા કૃષ્ણે કહ્યું, પાછી જાઓ, તમારા સંસારમાં પાછા ગોઠવાઈ જાઓ. તમારી ચૂંદડી ગોપી, તમે બધી મથુરામાં મહી વહેતા મથુરાની શેઠાણીઓને જે સનાતન ધર્મનું અમૃત પાયું, ગોપીઓ તમારી આ ચૂંદડી નથી, આ તો ધર્મની ધ્વજા છે. આજથી મારા મંદિરો પર સદાય ધર્મની દાંડી પર તમારી ચૂંદડીઓ ધ્વજા બનીને લહેરાશે. તમારી યાદ દેવડાવશે દુનિયાને કે આનું નામ ધર્મ કહેવાય, આનું નામ ભક્તિ કહેવાય, આનું નામ સતધર્મનો સંદેશો કહેવાય. ગોપીઓ, મારી વહાલી ગોપીઓ, તમારા સ્પર્શથી આ ચૂંદડીઓ પણ કેટલી પાવન છે કે પવનદેવ પણ ખુશ થઈને તમારો સ્પર્શ પૂરા વિશ્વને કરાવી પવિત્ર કરશે અને કરી પણ રહેશે. આપણા ગામે ગામ આજે પણ ધ્વજા આપણી સામે આવીને દર્શન દેવા આવે છે. આપણે પ્રભુના શૃંગારના દર્શન તો કર્યા. મેં તમને બધાને પૂછ્યું કે આમાં આપણે ક્યાં છીએ? પ્રભુના શૃંગારમાં હું ને તમે, આપણે બધા કેમ નથી? આપણે હોવા જ જોઈએ. આપણે જેટલું બને એટલું, જેવું બને એટલું, જેટલી સમજ છે એટલું આપણે ધર્મનું આચરણ કરીએ છીએ. આપણે સત્સંગ કરીએ છીએ, આપણે કથાઓ વાર્તાઓ કરીએ છીએ, આપણે કૃષ્ણને માનીએ છીએ, આપણે આપણા ઈષ્ટદેવને માનીએ છીએ. તો આવું કેમ બને કે આપણે ભગવાનના શૃંગારમાં ન હોઈએ? આવું બને? ના બને. આપણે નાની નાની લાલ ચટક કાળા મુખવાળી ચણોઠીઓ છીએ. જુઓ, પૂજારી રાતે ઠાકોરજીના તમામ શૃંગાર વડા કરે, પણ છેલ્લે ચણોઠીની માળા વડી નહીં કરે. એ આપણે બધા જ છીએ. પણ સાવધાન, ચણોઠીની માળામાંથી 1-2 પડી જાય તો પૂજારી એને ખાસ ગોતે નહીં, બીજી લઈને પરોવી દે. પણ સાચું મોતી પડી જાય તો ગોતીને પાછું પરોવી દે. આપણે સાચા મોતી જેવા બનીએ. એ સાચા મોતી છે સંતો, ભક્તો, ઋષિઓ. આ બધા ભગવાનના શૃંગારના સાચા મોતીઓ છે. તો ભગવાન આપણને પણ બાકાત નથી રાખતા, આપણને પણ ભગવાન ધારણ કરે છે. હા, પણ જો આપણે પડી જઈશું તો પૂજારી બીજી ચણોઠી ગોતશે નહીં, સાચું મોતી ગોતીને પરોવશે. બસ ધર્મ કાર્યમાંથી નીકળી જઈશું, સત્સંગમાંથી નીકળી જઈશું, કથા કીર્તનમાં જવાનું મન નહીં થાય, નહીં જઈશું, પહેલાં સંસારને પ્રાધાન્ય આપીશું, તો માની લેજો પ્રભુના કંઠ સુધી આવ્યા પછી પણ આપણે ચણોઠીની જેમ પડી ગયા. કોઈ આપણને ઉપાડીને લઈ નહીં જાય સત્સંગમાં. 2-3 વખત કહેશે કે કેમ નથી આવતા, પછી બધાને ખબર પડી જશે કે એમને સત્સંગ પસંદ નથી એટલે નથી આવતા. હા, જો નીકળી જઈશું તો કોઈ નહીં ગોતે. બસ ધાગાને, એટલે ધાગો પ્રભુ સ્વયં છે, એને વળગી રહીએ. આપણે ખસી ન જઈએ, આપણે પડી ન જઈએ, આપણે નજરઅંદાજ ન કરીએ પ્રભુ કાર્યને.
પ્રભુ સ્મરણને, પ્રભુની સ્મૃતિને, એક માનવ દેહને આપણે નજરઅંદાજ નહીં કરીએ. બસ ધાગો દેખાતો નથી, કારણ કે ધાગો સ્વયં ભગવાન છે અને એમાં પરવાયેલી આપણે ચણોઠીઓ છીએ. બસ આપણે પડી ન જઈએ, ધાગાને વળગી રહીએ.